વડોદરા રેલવે સ્ટેશન પર એસએમસીનો સપાટો ટ્રેનમાંથી ઉતરાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો। વડોદરા શહેરમાં ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી ટ્રેનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઉતારી સગે વગે કરવામાં આવે તે પહેલાં જ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું। મળતી માહિતી અનુસાર એસએમસીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેન મારફતે વિદેશી શરાબનો જથ્થો સ્ટેશન પર ઉતારી આગળ પહોંચાડવાનો પ્રયાસ થવાનો છે। બાતમીના આધારે ટીમે પ્લેટફોર્મ વિસ્તારમાં વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ હિલચાલ જોવા મળતા ટીમે રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન રેલવે એલસીબી પોલીસે ચોકી નજીકથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એસએમસી પોલીસે કુલ 58 પેટી વિદેશી શરાબ સાથે 4 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓ શરાબનો જથ્થો એક ઇકો કારમાં ભરી લઈ જવાની તૈયારીમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે વિદેશી શરાબનો જથ્થો અને ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસના હવાલે કર્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પણ વડોદરા રેલવે સ્ટેશન પરથી હિરોઈનનો જથ્થો ઝડપાયો હતો। વારંવાર થતી આવી ઘટનાઓને લઈને રેલવે પોલીસની કામગીરી સામે અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે, જ્યારે બીજી તરફ એસએમસીની પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે।